फाइनली અમે પૂગી ગયા રણુજાએ। ગાઈસ આ હે દર્શન કરવાની લાઈન। તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફરીથી આપણો નવા વિડીયોમાં સ્વાગત છે। તો અટાણ હે વરસાદનો જો ટાણો, તો હોન્ડા કાઢી લીધું ગાઈસ બહાર। ગાઈસ બીજી ગાડી કાઢી લીધી બહાર। આપણે જવાના હે રણુજા રામદેવીરના મંદિરે। તો અટાણા અમે નાસ્તો કરવા ઉભા રહ્યા, થોડીક વાર નાસ્તો બાસ્તો કરીને પછી જાય રણુજા। તો ગઈશ અહીંયા આવી ગયા નાસ્તો કરવા। તો ગઈશ આપણે આવી ગયો નાસ્તો, વણેલા સંભારો મરચા પણ છે। હેલો ગાઈસ, તો અમે નાસ્તો કરીને નીકળી ગયા છે। હવે આગળ તમને બતાવીએ અમે રસ્તો, ને બહુ મસ્ત લોકેશન છે અત્યારે ચોમાહાલું। તો જેથી કરીને તમે વિડીયોમાં બન્યા રહીજો, તમને મસ્ત મસ્ત લોકેશન બતાવવામાં આવશે। અને પ્રોપર અમે અત્યારે રણુજા જઈએ છીએ। અહીંથી તકરીબન 215 કિલોમીટર જેવું થાય છે, એટલે અમારે 4-5 કલાકનો રસ્તો છે। વરસાદનો એવો મોસમ છે અને અમે ધીરે ધીરે જઈએ છીએ। ચાલો તો તમને આગળનું બતાવીએ વિડીયોમાં બન્યા। તો ગાઈસ અટાણ થઈ ગયો વરસાદ ચાલુ, ને અમે આખા પલરા। તો રેનકોટ પહેરવાની જરૂર છે। જો વરસાદ તો જો, તો અહીંયા ગાડી ઊભી રાખતી હતી, રેનકોટ કાઢે। રેનકોટ પહેર લેવાય આમાં, નકર પલરીએ। હું તો પલરો આખો। તો ગાઈસ પહેરી લીધો રેનકોટ, હવે નીકળીએ। ફાઇનલી અમે પૂગી ગયા રણુજાએ। તો અહીંયા હે ને મંદિર હે મહાદેવનું, શ્રી રામનાથ મહાદેવ। રણુજાનું મંદિર હે આગળ। તો અહીંયા હે મેરો થયો, ચરખો ઉડી બધું છે અહીંયા રાખી દીધી ગાડી। ગાઈસ પબ્લિક જો, तो कमें तो मेरा पूरे पूरा मदद से 5-10 दिन देवाना बहुत ना वो पकड़ा કેવડી મોટી નંદી છે। તો ગયા નંદી જો, ગાઈસ આ હે કેતલિયા દાદા। તમે કોઈ રણુજા આવે તો એક વાર આવી જજો, બહુ મજા આવે છે, જોવાનું હોય બહુ મસ્તીનું। અહીંયા પબ્લિકે ધોમ થાય। તો ગાઈસ આ પ્રસાદી માટે કેટલા માણસ જો છે લાઈનમાં ઉભા। ફાઇનલી પ્રસાદી માટે લાઈનમાં આવી ગયા। તો ગાઈસ પ્રસાદી લઈ લીધી અમે। તો પૂરી, બટાકાનું શાક, દાળ ભાત, ખીર। આપણે નીકળી ગયા પ્રસાદ લઈને બહાર। તો અટાણે જો અહીંયા પબ્લિક। આ હે દર્શન કરવાની લાઈન। તો કેટલા માણસ દર્શન કરવું થઈ જશે લેવી રીતે પસંદ કરો।
ચરખા ને ઉડી બધું બ્રેક ડાન્સ ને બસ અહીંયા બધું મેરા જેવું જ છે. लेजर लाइट है. તડકો હે નહીં પણ ગરમી થાય ફૂલ ઉકળાટ હે આયા જાઓ. તો ગાઈસ આપણે હે ને આજ આખો દી રખડી થાકી ગયા. બપોરના 2 વાગી ગયા છે. તડકો હે ફૂલ ગરમી થાય હટે આમ જેવું તોય માણા ઓછું નથી થતું. પબ્લિક એટલી ને એટલી હે. બધો ટોટલી સામાન મળી જાય તમને. ये कौन है? ये शबनम का आशिक है. शबनम ने इसे छोड़कर किसी और से शादी कर ली. ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા. તો અમે થોડા કાને કાવ કહેવાય જે કહેવાય એમ ઉતારે કાવ કહેવાય આ થોડાક ઉતાર્યા અમે ખાવા હાટું. હવે આટલા થોડાક ઉતાર્યા. શનિદેવ વાળું તો ગાઈસ પાસે ગાડી ઊભી રાખી ના ઉતારીએ. આ ખાવાની બહુ મજા આવે. આ કા મોરા હોય કાવ હે હું યાર ગરમ પાણી નાખી દે એટલે ફૂંગે નીકળે.